જે નર ને નારી જેને ભરમાતિક લાગે પા, જે જઠારત વસનની જેને શાન જાણી, જેને કરવું પડે ના કોઈ, એ ગુરુ મહારાજના વચનોમાં રહીને આપણે કોઈ કેસું ના કરો તો ગુરુ મહારાજના વચનોમાં રહે તો કરવાની આસ જરૂર થાય ને થાય. તો જે વચન જેને જાણીને સમજી ગયા, એક કોઈ પૂર્વ જન્મનો ભાગ કહેવાય એમ કે છે ગંગા સતી કહે છે, જે સતગુરુના શરણોમાં રહીને વચનોનું પાલન કરે. વચનોનો આ તો પાઠ મંડાર વચનોથી ઉત્થાપન હે, વચનો પણ આ ભક્તિ હે. એ તો ગુરુ મહારાજના શરણોમાં રહીને વચનોનું પૂરું પાલન કરવું. વચનોમાં પૂરું પાલન નહીં રહે પછી ગુરુ મહારાજનો દોષ દેવો તો કોઈ જમે ને. ગુરુ મહારાજને શરણે ગયા તો તન મન સોતો શીશ અર્પણ કરી દેવાનું. કોઈ કામ કર્યો લોભ લાલચ કોઈ કશું કોઈ રસ ને એના મનમાં, જે એના મનમાં ભ્રાંતિઓ હે ને, જબ તક આપણે હતરે ગુરુઓ રહો ને તો કોઈ મેળું જ પડે ને. જબ તક એના ઘરમાં બાવો એ લડકી રહે જાણીના પારી ન પડે તો શું જમે એવું હે. મેન કે તો તીરી જાય, મેન કે તો ડૂબી જાય, મેન સૂર્યાસીમાં જાય, મેન સરગમાં જાય. એ ગુરુ મહારાજના વચનો પણ સમજવાનો દૃઢ વિશ્વાસ રાખવો પડે. જગા જગા ખાતરો ખોદવો તો કોઈ મેળ પડે ને. તો જેવી રીતના સવરી હતી માતા સવરી, ગુરુ મહારાજે વચન આલ્યા સવરી જા તારી મંડીએ જા, રામ રામ નું રટન કરજે, એક દિન તારા ઘર પ્રભુ આવી. એમ કરતો 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 ઉમર થઈ ગઈ 60-70 વર્ષની ઉમર થઈ ગઈ. વાટ જોતો જોતો એક દિન પ્રભુ ઘરે આયા. એવી રીતના વિશ્વાસ રાખો ને ગુરુ મહારાજ ને હો ટોકા તીરવાની આસ મળી. જો આપણા અંદર મનથી આપણે ગુરુ મહારાજ રૂઠી કયો હે ને તો તરવાની આસ કેદી ના રહે. મારી વાણીને વિરામ આપું હું. બોલે સતગુરુદેવ કી જય હો.